આમરણ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન, પિતૃમોક્ષ માટે સર્વ સમાજને આમંત્રણ. તારીખ 25 એપ્રિલ 2026ના રોજ મોરબી જિલ્લાના આમરણ ગામે હાઈવે પર આવેલ વગડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વસંતભાઈ ભાલોડિયાની પ્રમુખ સ્થાને આયોજિત આ કથાનો મુખ્ય હેતુ પિતૃમોક્ષ માટે પ્રાર્થના કરવાનો છે. આ આયોજનની વિશેષતાઓ એ છે કે તેમાં કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વિના તમામ સમાજના લોકો માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જણાવ્યું છે કે દરેક વ્યક્તિને આ પવિત્ર કથાનો લાભ મળે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે સમસ્ત ગ્રામજનોનો એકતાથી આયોજન કર્યું છે. વગડેશ્વર મહાદેવ મંદિર જામનગરથી મોરબી કંડલા જતા હાઈવે પર આવેલ હોવાથી ભક્તો માટે પહોંચવું સરળ છે. આયોજકો દ્વારા તમામ સંતો, મહંતો, ભક્તો અને સમાજના આગેવાનોને કથા સાંભળવા તથા પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ દામજીભાઈ વેકરિયા. તમારું નામ શું ભાઈ? જય શ્રી કૃષ્ણ. ઈશ્વરચંદ્ર જીવનદાસ સોમૈયા પરિવાર આજની આ ભાગવત સપ્તાહમાં પોથીયાત્રાના યજમાન થયા. ઈશ્વરની કૃપા. અને ઘરના કોણ છે? બાજુમાં આવો ને. ઈશ્વર કૃપા તમે ખૂબ સરસ આ કાર્યક્રમના એક હિસ્સા બની શક્યા. બરાબર. અને હરિકાંત મહારાજ પ્રખર વિદ્વાન છે, ખૂબ અનુભવી છે, ગામ લોકોનો ખૂબ સહકાર છે અને ખૂબ મજા આવે અને ઠાકોરજી બધાને સુખી રાખે. તમને ભગવાન જાજુ આપે, આવો ને આવી દયામાં ભાવ રાખો ભક્તિમાં, એટલે કુદરતને ભગવાન તમને જાજુ જ દેશે. જરી જોરથી બોલજો સાહેબ. દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી, શંકર ભગવાન કી જય, શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. તમારું કયું ગામ ને તમારું નામ શું, અને અહીંયા છે કઈ કથા બેસે છે, કેટલા દિવસની બેસે છે એ બોલો. આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસની હોય છે અને આ ભક્તો એ બધાએ મુખ્ય યજમાન બની અને કથાનું આયોજન કર્યું છે. 26 યજમાન છે, એમાં મુખ્ય યજમાન આ સોમૈયા પરિવાર છે અને મારું મૂળ ગામ હમીરપર છે. સુરભી ગૌસેવા આશ્રમે આપણો આશ્રમ હાલે છે હમીરપર ગામની બહાર. બહુ બહુ ધન્યવાદ. મારું નામ હરિકાંતદાસ મહારાજ છે. હા, તમારું નામ કાનદાસ.
આ ભલે ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. ધન્યવાદ ધન્યવાદ. બરાબર.